નમસ્કાર દર્શક મિત્રો, ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભાવનગર સ્ટેટ મોનિટરિંગ સેલના જે સબ ઇન્સ્પેક્ટર છે સચિન શર્મા, તેમનું હાર્ટ એટેકથી નિધન થયું છે, જેના કારણે ભાવનગર પોલીસમાં માતમ છવાઈ ગયો છે। તો આ મૃત્યુ એમના હાર્ટ એટેક એટલે આવ્યો કેમ કે તેઓ ભાવનગરના સનેસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ પાડવા ગયા હતા અને તેમણે આખી રાત વોચ ગોઠવી હતી। તે દરમિયાન અને આ પછી જે બિશ્નોઈ ગેંગ હતી તેમની સાથે તેમને ઝપાઝપી થઈ હતી અને તેમાંથી એક વ્યક્તિ તો ભાગી છૂટ્યો હતો અને એક વ્યક્તિની એસએમસીના જે એસઆઈ છે સચિન શર્મા, તેમના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। અને આ પછી સ્ટેટ મોનિટરિંગ સેલના જે સબ ઇન્સ્પેક્ટર છે સચિન શર્મા, તે ભાવનગરની બીમ્સ હોસ્પિટલ ખાતે ગયા હતા કેમ કે તેમને છાતીમાં જબરજસ્ત દુખાવો ઉપડ્યો હતો અને જ્યાં તેમનું મૃત્યુ થયું છે। અને હવે સચિન શર્માનો જે મૃતદેહ છે પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો છે। પરિવારજનો ભારે આક્રંદ કરી રહ્યા છે, સાથે જ ભાવનગર પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો છે। આપને જણાવી દઈએ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને ઘણી વખત ઘણા એવા ઉદાહરણો સામે આવ્યા છે કે જેમાં ગુજરાત પોલીસના જવાનો પોતાનો જીવ પર ખેલીને, પોતાનો જીવ જોખમમાં મૂકીને આવી રીતે રેડ પાડે છે અને અપરાધીઓને પકડી પાડે છે। અને હવે ભાવનગર સ્ટેટ મોનિટરિંગ સેલના જે એસઆઈ છે સચિન શર્મા, તેમણે બિશ્નોઈ ગેંગ પર આવી રેડ પાડી હતી અને તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને હવે તેમનું મૃત્યુ થયું છે, જેના કારણે ભાવનગર પોલીસ બેડામાં માતમની લાગણી છવાઈ ગઈ છે। આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।